Hello, good morning, students. Welcome BBSM 1 Boys and Girls. Namaste, Sri Shivsha College of Commerce, Management, Computer Education, managed by Jain Citizen Education Society. BBS Semester 1, myself, Professor Nidhi Rawal. I will take your forms of business organization FBO. એમાં લાસ્ટ સેશનમાં આપણે ડિસ્કસ કર્યું છે પાર્ટનરશિપ ડીડ એના મેરિટ અને એડવાન્ટેજીસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. આજે આપણે ડિસ્કસ કરવાનું છે ડીમેરિટ અથવા ડિસએડવાન્ટેજીસ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. પાર્ટનરશિપ ફોર્મના ડીમેરિટ્સ કયા કયા છે, ગેરફાયદા કયા કયા છે અને ડિસએડવાન્ટેજીસ એના ગેરલાભ કયા કયા છે. ટોટલ આપ્યા છે 8. આપણે ડિસ્કસ કરીશું. ફર્સ્ટ, ઇનએડેક્વેટ કેપિટલ. કેપિટલ કેવી હોય છે? ઇનએડેક્વેટ, સફિશિયન્ટ હોતી નથી, પૂરતી હોતી નથી. ઇનએડેક્વેટ કેપિટલ. As compared to a joint stock company, the capital that can be collected through partnership is very limited. જોઈન્ટ સ્ટોક કંપનીની કમ્પેરિઝનમાં પાર્ટનરશિપ ફોર્મમાં જે કેપિટલ હોય છે, મૂડી હોય છે કે એ ઘણી ઓછી હોય છે, વેરી લિમિટેડ. જોઈન્ટ સ્ટોક કંપની કરતાં પાર્ટનરશિપ ફોર્મ હોય છે કે એની કેપિટલ ઓછી હોય છે. Hence, a firm cannot raise beyond a particular limits. એની જે લિમિટ્સ હોય છે એની બહાર એનું ડ્રોઈંગ કરી શકતા નથી, ઉપાડ કરી શકતા નથી પાર્ટનર્સ. According to the Partners Act 1932, there should be minimum 2 persons required to start a partnership firm. પાર્ટનરશિપ ફોર્મનો એક્ટ આપ્યો છે 1932 મુજબ. there should be minimum 2 person. કેટલા પર્સન હોવા જોઈએ? 2 પર્સન હોવા જોઈએ required to start a partnership firm. પાર્ટનરશિપ ફોર્મને સ્ટાર્ટ કરવા માટે ઓછામાં ઓછા 2 પાર્ટનર્સ હોવા જરૂરી છે. 2 અથવા 2 કરતાં વધારે પાર્ટનર્સ હોય તો તમે બિઝનેસ સ્ટાર્ટ કરી શકો છો. Legally, the number of partners should not exceed 10 in case of banking firm. બેન્કિંગની ફર્મ હોય કે જો બેન્કિંગ હોય તો લીગલી નંબર ઓફ પાર્ટનર્સ કેટલાનો હોવા જોઈએ? 10 કરતાં વધારે હોવા જોઈએ નહીં. should not exist 10 in case of banking sector and 20 in normal course of activities. અને જો તમારે કોઈ પેઢીનું એસ્ટાબ્લિશમેન્ટ કરવું હોય તો એમાં 20 કરતાં વધારે પાર્ટનર્સ હોવા જોઈએ નહીં. Hence, this narrow down the capacity to collect the capital as the member contributing the capital are limited. મેમ્બર ઓછા હોવાથી કેપિટલ પણ અહીંયા ઓછી જોવા મળે છે. 2 અથવા 2 કરતાં વધારે જે પાર્ટનર્સ ભેગા થઈને નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે એને આપણે કહીએ છીએ પાર્ટનરશિપ. પણ જ્યારે બેન્કિંગ સેક્ટરની વાત આવે છે ત્યારે એની લિમિટ્સ બાંધેલી છે ગવર્મેન્ટ દ્વારા 10 અને બીજી અધર એક્ટિવિટીઝ ફોર્મ હોય કોઈ પણ કે કોઈ પણ કોઓપરેટિવ સોસાયટીઝ હોય છે એને રન કરવા માટે 20 કરતાં વધારે પાર્ટનર્સ હોવા જોઈએ નહીં. કેમ કે પાર્ટનર્સની સંખ્યા ઓછી હોવાથી કેપિટલ પણ તમારી પાસે ઓછી હોય છે, ઇનએડેક્વેટ હોય છે, સફિશિયન્ટ કેપિટલ હોતી નથી. એટલા માટે કેપિટલ છે કે એ સારી રીતે ઇનએડેક્વેટ છે, પ્રોપર કેપિટલ હોતી નથી. પૂરતા પ્રમાણમાં સફિશિયન્ટ કેપિટલ મૂડી અવેલેબલ થતી નથી. આ એનો ડીમેરિટ છે, ગેરલાભ છે. ફર્સ્ટ. સેકન્ડ, અસર્ટેન એક્ઝિસ્ટન્સ. The existence of partnership firm is very much unsure. પાર્ટનરશિપ ફર્મનું અસ્તિત્વ છે કે બહુ શોર્ટ હોય છે કે એ લાંબા સમય સુધી એનું અનશ્યોર કે તમે કહી શકતા નથી કે શ્યોરલી તમે કહી શકતા નથી કે 10-20 વર્ષ 25 વર્ષ સુધી તમારી પાર્ટનરશિપ ફર્મ છે કે એ ચાલવાની છે. ફોર એક્ઝામ્પલ, કોઈની ડેથ થાય અથવા એક પાર્ટનર્સનું ડેથ થાય, રિટાયરમેન્ટ થાય અથવા કે કોઈ પણ ડિસ્પ્યુટ થાય તો પાર્ટનરશિપ ફર્મનું ડિઝોલ્યુશન થઈ જાય છે, વાઇન્ડ અપ થઈ જાય છે. એટલા માટે તમે અનશ્યોર છો કે એમાં તો તમે કોઈ ખાતરી આપી શકતા નથી. The existence of partnership firm is very much unsure in case of partners' death, retirement or the partnership has to be dissolved.
પાર્ટનર્સનું જો ડેથ થાય અથવા રિટાયરમેન્ટ થાય ત્યારે પાર્ટનરશિપ છે કે એ ડિસોલ્વ થઈ જાય છે, પાર્ટનરશિપનું ફોર્મ છે એ બંધ થઈ જાય છે. ધસ ધેર ઇઝ અ નો સર્ટેનિટી ઓફ ધ એક્ઝિસ્ટન્સ ઓફ પાર્ટનરશિપ ફોર્મ. એટલા માટે કોઈ અસર્ટેનિટી, તેમાં કોઈ સર્ટેનિટીઝ હોતી નથી. સર્ટેનિટીઝ એટલે ચોક્કસતા હોતી નથી કે પાર્ટનરશિપ ફોર્મ છે એ ક્લોઝ થવાનું નથી. ઇટ માઇટ કમ ટુ એન્ડ એન્ડ ઇન કેસ ઓફ એની ઓફ ધ above mentioned circumstances or dispute. ડેથ થાય, રિટાયરમેન્ટ થાય અથવા ડિસ્પ્યુટ અરાઇઝ થાય, આવી સિચ્યુએશન જ્યારે પાર્ટનરશિપ ફોર્મમાં ક્રિએટ થાય છે ત્યારે એનો એન્ડ થાય છે પાર્ટનરશિપ ફોર્મનો. Another reason for its uncertainties is due to disagreement among the partners. બીજી એવી સિચ્યુએશન હોય છે કે ઘણી વખત કોઈ ડિસિઝન ઉપર બધા પાર્ટનર્સ જેટલા હોય છે એ સહમત હોતા નથી. ત્યારે શું થાય છે? ડિસએગ્રીમેન્ટ હોય છે કે કોઈ અગ્રી થતા નથી. ત્યારે શું થાય છે? ડિસ્પ્યુટ અરાઇઝ થાય છે અને પાર્ટનરશિપ ફોર્મનું ડિઝોલ્યુશન થાય છે. Another reason for its uncertainty is due to the disagreement among the partners. It may so happen that at any point of time the partners may disagree with each other. Disagree હોય છે, એકબીજા સાથે સહમત હોતા નથી. And they may decide to dissolution the form. અને ત્યારે એ શું કરે છે? ફોર્મનું ડિઝોલ્યુશન કરે છે, ફોર્મને સમાપ્ત કરે છે, ફોર્મને ક્લોઝ કરે છે. If the issue is quite large and would create more problems if the forms continue further. જો ઇશ્યુ ઇઝીલી કમ્પ્લીટ થઈ જાય છે તો ફોર્મ આગળ રન થઈ શકે છે અને ક્રિએટ મોર પ્રોબ્લેમ્સ એન્ડ વુડ ક્રિએટ મોર પ્રોબ્લેમ્સ ઇફ ધ ફોર્મ કન્ટિન્યુ ફર્ધર. જો પ્રોબ્લેમ શોર્ટ આઉટ નથી થતો તો ફોર્મ્સ હોય છે કે એ ડિઝોલ્યુશન તરફ જાય છે, કે એનું લીગલી એને બંધ કરવામાં આવે છે. કાયદાથી તે અસ્તિત્વમાં આવે છે અને કાયદાથી તેનો અંત થાય છે. અસર્ટેન એક્ઝિસ્ટન્સ, કે કોઈ એનું એક્ઝિસ્ટન્સ કે તમે જોઈ શકતા નથી કે એનું અસ્તિત્વ ક્યાં સુધી છે. અસર્ટેન હોય છે, અચોક્કસ હોય છે. આ એનો સેકન્ડ ગેરલાભ હતો. થર્ડ, ડિસહાર્મોની અમોંગ્સ ધ પાર્ટનર્સ. As discussed earlier, the success of partnership lies in the level of coordination and cooperation among the partners. પાર્ટનર્સ વચ્ચે કોઓપરેશન અને કોઓર્ડિનેશન હોવું જરૂરી છે. સહકાર સારો હોવો જરૂરી છે. રિલેશનશિપ સારા મેન્ટેન થવા જરૂરી છે પાર્ટનર્સ વચ્ચે. But often this coordination and cooperation is least found amongst the partners and fail to yield good result. પણ કોઓર્ડિનેશન અને કોઓપરેશનનો અભાવ જોવા મળે છે ત્યારે સારું એવું ગુડ રિઝલ્ટ મળતું નથી. હેન્સ વેન દેર ઇઝ અ ડિસહાર્મોની અમોંગ્સ ધ પાર્ટનર્સ, અને ત્યારે ડિસહાર્મોની ક્રિએટ થાય છે પાર્ટનર્સ વચ્ચે અને પ્રૂવ ટુ બી એન અટર ફેલિયર. અને એનું રિઝલ્ટ આવે છે કે બિઝનેસ છે કે એ લોસ તરફ આગળ વધે છે અને બિઝનેસ ટોટલી ફેલ્ડ થાય છે. એના પછી આપ્યું છે વીક મેનેજમેન્ટ. Because of inadequate or limited capital, even partnership firm cannot align themselves with the service of professionals. As a result, there is a weak management and leads to low profitability. પાર્ટનર્સ ઓછા હોવાથી કેપિટલનું કન્ટ્રીબ્યુશન પણ સીધી વાત છે કે એ ઓછું જ હોય છે. એના કારણે મેનેજમેન્ટ છે, વીક મેનેજમેન્ટ છે કે જે હોય જોવા મળે છે અને એના કારણે પ્રોફિટેબિલિટી પણ કેવી હોય છે? લીડ્સ ટુ રો પ્રોફિટેબિલિટી, અને પ્રોફિટેબિલિટી પણ ઓછી જોવા મળે છે. એના પછી નેક્સ્ટ, નોન ટ્રાન્સફરબિલિટી ઓફ પાર્ટનરશિપ ઇન્ટરેસ્ટ. Whenever a partner wants to withdraw his share and partnership from the partnership firm, he or she has to get consent of other member too. કોઈ પણ પાર્ટનર હોય છે કે એની પાર્ટનરશિપ ફોર્મ છોડી અથવા પાર્ટનરશિપ છોડવા માંગે છે, વિથડ્રો કરવા માંગે છે, એનો શેર હોય છે, એની પાર્ટનરશિપ હોય છે, એ ત્યાં એની કમ્પ્લીટ થાય છે. He or she to get consent of other members too. In case if the other partners agree, only then he can transfer his share to an outsider. જો બીજા બંને પાર્ટનર્સ રેડી હોય
તો જ તે એની પાર્ટનરશિપને વિડ્રો કરી શકે છે, નકર એની પાર્ટનરશિપ વિડ્રો કરી શકતો નથી અને આઉટસાઇડ જોઈન્ટ થઈ શકતો નથી. હી રિમેન્સ અટેચ વિથ ધ પાર્ટનર્સ ફોર એવર. તેમ છતાં પણ એનું અટેચ હોય છે એ પાર્ટનર સાથે હંમેશા માટે. એના પછી આપ્યું છે 6 અનલિમિટેડ લાયબિલિટી. The liability of partners shall remain unlimited. પાર્ટનર્સની લાયબિલિટી હોય છે એ કેવી હોય છે? અનલિમિટેડ હોય છે. The action of any one partners even bind the whole organization and show irrational decision taking, wild risk, etc. લાયબિલિટી હોય છે પાર્ટનર્સની અનલિમિટેડ હોય છે. એક પાર્ટનર હોય છે કે જે પૂરા બિઝનેસનું ઓર્ગેનાઇઝેશન કરે છે અને જ્યારે એ ડિસિઝન લે છે ને ત્યારે કોઈ પણ રિસ્ક અરાઇઝ થાય છે એના માટે બધા પાર્ટનર્સ રિસ્પોન્સિબલ હોય છે. લીડ્સ ધ ઓર્ગેનાઇઝેશન ટુવર્ડ ઇન્સોલ્વન્સી, અને ઇન્સોલ્વન્સી તરફ લઈ જાય છે, નાદારી તરફ લઈ જાય છે, નાદારી નોંધાવે છે. ઓન ધ અધર હેન્ડ, વેન પાર્ટનર્સ આર ટુ મચ કોઝ about the unlimited liability factor, they tend to take low risk which hamper the progress. જ્યારે અનલિમિટેડ લાયબિલિટીઝ હોય છે ત્યારે રિસ્ક પણ વધારે એમાં ઇન્વોલ્વ હોય છે કે એ તમારા પ્રોગ્રેસને અટકાવે છે. ધ પ્રોફિટ ઓફ ધ ફર્મ, અને પ્રોફિટેબિલિટી પણ ઘટે છે. વન નીડ ટુ બેલેન્સ આઉટ બિટવીન રિસ્ક, લાયબિલિટી એન્ડ પ્રોફિટ. જેટલું રિસ્ક ઇન્વોલ્વ છે એટલા પ્રમાણમાં તમને પ્રોફિટેબિલિટી થવી જરૂરી છે. એના પછી નેક્સ્ટ, લેક ઓફ પબ્લિક કોન્ફિડન્સ. Often partners put themselves into state of difficult due to internal difference and harmony. ઘણી વખત તમે જુઓ છો કે પાર્ટનર્સ હોય છે પોતાની જાતને તે ડિફિકલ્ટ સિચ્યુએશનમાં ડ્યુ ટુ ઇન્ટરનલ ડિફરન્સ એન્ડ હાર્મોની, અંદરો અંદર જ તે ડિસ્પ્યુટ થવાને કારણે ડિફરન્સીસ જોવા મળે છે, મતભેદ જોવા મળે છે કે જેના કારણે પબ્લિકનો કોન્ફિડન્સ છે એ પાર્ટનરશિપ ફોર્મમાં ઓછો થઈ જાય છે. Publishing their affairs and seeking legal help for their distribution of profit and assets create to despairing image in the mind of people. પીપલના માઇન્ડમાં એની નેગેટિવ ઇફેક્ટ ક્રિએટ થાય છે. thereby losing the confidence for a partnership firm. એટલા માટે પાર્ટનરશિપ ફોર્મનો એ કોન્ફિડન્સ છે કે એ ગુમાવી બેસે છે. Next, 8 point, liability after retirement. A partner no doubt is liable for all activities that the firm. ફર્મની જે એક્ટિવિટીઝ થાય છે એના માટે કોઈ એક પાર્ટનર લાયબલ હોતો નથી, જવાબદાર હોતો નથી. Undertakes but it continue to be liable even after his retirement. એની જવાબદારી હોય છે એ રિટાયરમેન્ટ થાય પછી પણ એને નિભાવવાની હોય છે. Undertake but it continues to be liable. એના માટે એ જવાબદાર હોય છે ઇવન આફ્ટર હિઝ રિટાયરમેન્ટ, એના રિટાયરમેન્ટ પછી પણ. ફ્રોમ ધ ફર્મમાંથી રિટાયરમેન્ટ મેળવી લે એના પછી પણ એના માટે જવાબદાર હોય છે. ટોટલ આપણે જોઈ ડીમેરિટ્સ 8. ફર્સ્ટ, inadequate capital. સેકન્ડ, uncertain existence. થર્ડ, disharmony amongst the partner. ફોર્થ, weak management. ફિફ્થ, non-transferability of partnership interest. 6, unlimited liability. 7, lack of public confidence. 8, liability after retirement. અહીંયા આપણે ડિસએડવાન્ટેજીસ કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ.